વેલકમ ટુ માય ચેનલ. મારું નામ વૈશાલી પટેલ છે. આજે આપણે માર્ચના ડિફેન્સના MCQ સોલ્વ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, એમાં પહેલો ક્વેશ્ચન છે, બોંગો સાગર 2025 કસરતમાં ભારતીય નૌકાદળની કઈ નૌકા સામેલ હતી? એમાં આન્સર આવશે INS રણવીર. આ સંયુક્ત કસરતમાં ભારત તરફથી INS રણવીર અને બાંગ્લાદેશ તરફથી BNS અબુ ઉબેદા નૌકાઓ ભાગ લેનાર રહી હતી. પછીનો ક્વેશ્ચન છે, ગોલ્ડન ડમ મિસાઇલ ડિફેન્સ શિલ્ડ કઈ દેશની પહેલ છે? એમાં આન્સર આવશે યુનાઇટેડ સ્ટેટ્સ. પછીનો ક્વેશ્ચન છે, ગાંડીવ મિસાઇલની મહત્તમ રેન્જ કેટલી છે? એમાં આન્સર આવશે 340 કિલોમીટર. ગાંડીવા મિસાઇલ 20 કિલોમીટર ઊંચાઈએ 340 કિમી સુધીના લક્ષ્યોને નિશાન બનાવી શકે છે, જે તેને વિશ્વની સૌથી લાંબી રેન્જવાળી BVR મિસાઇલમાં સ્થાન આપે છે. પછીનો ક્વેશ્ચન છે, લિથુઆનિયાના આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ શું હતું? એમાં આન્સર આવશે રશિયાની હુમલાની શક્યતા. લિથુઆનિયાએ રશિયાની હુમલાની શક્યતા અને સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખીને ક્લસ્ટર બોમ્બ કન્વેન્શનમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો. પછીનો ક્વેશ્ચન છે, ભારતે તાજેતરમાં રશિયા સાથે કયા યુદ્ધ ટેન્કમાં એન્જિનોના અપગ્રેડ માટે કરાર કર્યો છે? એમાં આન્સર આવશે T-72. ભારતે રશિયા સાથે T-72 ટેન્ક માટે નવા 1000 HP એન્જિનો ખરીદવા અને ટેકનોલોજી ટ્રાન્સફર માટે $248 મિલિયનનો કરાર કર્યો છે. પછીનો ક્વેશ્ચન છે, ખંજર એક્સરસાઇઝ કોના વચ્ચે યોજાઈ છે? એમાં આન્સર આવશે ભારત અને કિર્ગિઝસ્તાન. ખંજર એક્સરસાઇઝ ભારત અને કિર્ગિઝસ્તાન વચ્ચે દર વર્ષે આયોજિત થતી સંયુક્ત વિશેષ દળોની કસરત છે. પછીનો ક્વેશ્ચન, સી ડ્રેગન કસરતમાં ભારત કઈ વર્ષથી ભાગ લઈ રહ્યું છે? એમાં આન્સર આવશે 2021. ભારત 2021થી સી ડ્રેગન કસરતમાં સક્રિય રીતે ભાગ લઈ રહ્યું છે, જે તેના નૌકાસેનાના ક્ષમતાઓને વધારવા માટેના પ્રયાસોનો ભાગ છે. પછીનો ક્વેશ્ચન છે, ચીને તાજેતરમાં કયા પ્રાંતમાં લાર્જ ફેઝડ એરે રડાર સ્થાપિત કર્યું છે? એમાં આન્સર આવશે યુન્નાન. ચીને યુન્નાન પ્રાંતમાં મ્યાનમારની સરહદ નજીક LPAR સ્થાપિત કર્યું છે, જે ભારતીય મિસાઇલ પરીક્ષણોની નજરદારી માટે મહત્વપૂર્ણ છે. પછીનો ક્વેશ્ચન છે, બોંગો સાગર 2025 કસરત કયા મહાસાગરમાં યોજાઈ હતી? એમાં આન્સર આવશે બંગાળની ખાડી. બોંગો સાગર 2025 કસરત ભારત અને બાંગ્લાદેશના નૌકાદળ વચ્ચે બંગાળની ખાડીમાં યોજાઈ હતી. આ કસરતનો ઉદ્દેશ દરિયાઈ સહયોગ અને સંયુક્ત કામગીરીને મજબૂત કરવો છે. પછીનો ક્વેશ્ચન, એસ્ટ્રા મિસાઇલનું તાજેતરમાં કયા સ્થળેથી પરીક્ષણ કરવામાં આવ્યું? એમાં આન્સર આવશે ચાંદીપુર, ઓડિશા. ચાંદીપુર, ઓડિશા ભારતનું મહત્વપૂર્ણ મિસાઇલ પરીક્ષણ કેન્દ્ર છે, જ્યાંથી એસ્ટ્રા મિસાઇલનું તાજેતરમાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પછીનો ક્વેશ્ચન છે, 2025માં કઈ દેશે એશિયન ડિફેન્સ મિનિસ્ટર્સ મીટિંગ પ્લસ 2025ની અધ્યક્ષતા સાંભળી છે? એમાં આન્સર આવશે મલેશિયા.
2025માં મલેશિયાએ ADMM પ્લસની અધ્યક્ષતા સાંભળી છે, જે ASEANના 2025ના અધ્યક્ષતા માટે નિયુક્ત છે. એશિયનના 2025ના અધ્યક્ષના નિયુક્ત છે. પ્રોજેક્ટ 70A અંતર્ગત કેટલા અદ્યતન ફ્રિગેટ બનાવવામાં આવશે? એમાં આન્સર આવશે 3. પ્રોજેક્ટ 70A અંતર્ગત કુલ 3 અદ્યતન ફ્રિગેટ બનાવવામાં આવશે, જેમાં હિમગીરી પ્રથમ છે, જે ભારતીય નૌસેનાની સ્ટેલ્થ અને ટેકનોલોજી ક્ષમતા વધારશે. પછીનો ક્વેશ્ચન છે, તાવસ્ય ફ્રિગેટનું ઉત્પાદન કોના દ્વારા કરવામાં આવ્યું છે? એમાં આન્સર આવશે ગોવા શિપયાર્ડ લિમિટેડ. તાવસ્ય ફ્રિગેટનું ઉત્પાદન ગોવા શિપયાર્ડ લિમિટેડમાં કરવામાં આવ્યું છે. આ ફ્રિગેટ એ ભારતીય નૌસેનાની પાવર અને લડાઈ ક્ષમતાને મજબૂત બનાવશે. પછીનો ક્વેશ્ચન છે, આલ્કેમી કસરતનું નામ આલ્કેમીનો અર્થ શું થાય છે? એમાં આન્સર આવશે સંસ્કૃતમાં એકતા. આલ્કેમી શબ્દ સંસ્કૃત મૂળ ધરાવે છે, જેનો અર્થ છે એકતા. કસરતનું નામ તેના આશયને દર્શાવે છે કે ભારત અને આફ્રિકન દેશો એકસાથે આવી શકે છે. પછીનો ક્વેશ્ચન છે, તાજેતરમાં યુદ્ધોમાં લોટરિંગ મ્યુનિશન્સનો ઉપયોગ કયા દેશોએ કર્યો છે? એમાં આન્સર આવશે રશિયા, ઇઝરાયલ, ઈરાન. આ દેશોએ લોટરિંગ મ્યુનિશન્સને અદ્યતન યુદ્ધ કૌશલ્ય માટે સફળતાપૂર્વક ઉપયોગમાં લીધા છે. લોટરિંગ મ્યુનિશન્સ એ એવું હથિયાર છે જે લક્ષ્ય વિસ્તાર પર થોડો સમય મંડરાવે છે, લક્ષ્યને ઓળખે છે અને ત્યાર પછી હુમલો કરે છે. તેનો ઉપયોગ તે સ્થળે તત્કાલ અને ચોક્કસ પ્રહાર માટે થાય છે. પછીનો ક્વેશ્ચન, VLSRSAM મિસાઇલ કઈ મિસાઇલ સિસ્ટમને બદલવા માટે વિકસાવવામાં આવી છે? એમાં આન્સર આવશે બરાક 1. VLSRSAM મિસાઇલ ખાસ કરીને ભારતીય નૌકાદળમાં જૂની ઇઝરાયેલી બરાક 1 મિસાઇલ સિસ્ટમને બદલીને દેશી વિકસિત લઘુદૂરી હવાઈ સંરક્ષણ પ્રણાલી તરીકે અમલમાં મૂકવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આથી ભારતની આત્મનિર્ભરતા અને ટેકનોલોજીકલ કુશળતા વધે છે. પછીનો ક્વેશ્ચન છે, સી ડ્રેગન 2025માં ભાગ લેનારા દેશો પૈકી કયો દેશ ભાગ લેતો નથી? એમાં આન્સર આવશે ચીન. સી ડ્રેગન 2025માં યુનાઇટેડ સ્ટેટ્સ, ભારત, જાપાન, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ ભાગ લીધો હતો. ચીન આ કસરતમાં ભાગ લેતો નથી. પછીનો ક્વેશ્ચન છે, નાગ મિસાઇલ સિસ્ટમ કોના દ્વારા વિકસાવવામાં આવી છે? એમાં આન્સર આવશે DRDO. પછીનો ક્વેશ્ચન, ઇન્દ્રા નેવલ એક્સરસાઇઝ કયા દેશો વચ્ચે યોજાય છે? એમાં આન્સર આવશે ભારત અને રશિયા. ઇન્દ્રા ભારત અને રશિયા વચ્ચેની દ્વિપક્ષીય નૌકાદળ અભ્યાસ છે, જે 2003થી ચાલુ છે અને બંને દેશો વચ્ચેના સામરિક સહકારને મજબૂત કરે છે. પછીનો ક્વેશ્ચન, ઇનિઓસસ 25 એક્સરસાઇઝમાં કેટલા દેશોએ ભાગ લીધો હતો? એમાં આન્સર આવશે 12. ઇનિઓસસ 25માં ભારત, અમેરિકા, ફ્રાન્સ, ઇઝરાયેલ, ઇટાલી, UAE, સ્પેન સહિત કુલ 12 દેશોએ ભાગ લીધો હતો.
પછીનો ક્વેશ્ચન છે ઓન બોર્ડ ઓક્સિજન જનરેટિંગ સિસ્ટમ OBOGS ILSS નો મુખ્ય હેતુ શું છે? એમાં આન્સર આવશે પાયલટને સતત ઓક્સિજન સપ્લાય આપવો. OBOGS ILSS પાયલટને સતત ઓક્સિજન સપ્લાય આપે છે, જે ઊંચાઈ અને હાઈજી મેનુવર્સ દરમિયાન મહત્વપૂર્ણ છે. જીઓલાઇટ મોલેક્યુલર સિવ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, જે હવામાંથી ઓક્સિજન અલગ કરે છે.